બુલેટિનમાં આગળ વાત કરીએ તો હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુગમ સંગીત, ભજન, લોકગીત, ભરતનાટ્યમ સહિતના સ્પર્ધકોમાં તાલુકામાં તેમજ શહેરના અલગ અલગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુગમ સંગીત, ભજન, લોકગીત, ભરતનાટ્યમ સહિતની સ્પર્ધામાં તાલુકા તેમજ શહેરના અલગ અલગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। તાલુકા કક્ષા મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી। સમૂહ ગીતમાં બાળકો જ્યારે સુર, લય અને તાલ સાથે જ્યારે કાશ્મીર ભારતનું કહેવાય એવા કોઈથી ના ચિનવાય ગીત ગાઈને સમગ્ર મંત્રમુગ્ધ કરી દીધા હતા। તાજેતરમાં યોજાયેલા વોઇસ ઓફ ગુજરાતી સ્પર્ધા ત્રીજા રાઉન્ડમાં પ્રથમ નંબર મેળવનાર હળવદ એકમાત્ર શાલ તક્ષશિલા વિદ્યાલય છે। સમગ્ર કલા મહાકુંભનું વિજેતા અને શાળાના પ્રમુખે અભિવાદન પાઠવ્યા હતા। આ સ્પર્ધકોની તૈયારી કરાવનાર શાળા શિક્ષકોએ ભારત જહેમત ઉઠાવી હતી। મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ।